કે અત્યારે જે આપણો સમાજ દેખાદેખીના કલ્ચરમાં ચડ્યો છે એ વિનાશ તરફ આપણે જઈ રહ્યા છીએ. શું કહું છું? વિનાશ તરફ આપણે જઈ રહ્યા છીએ દેખાદેખીના કારણે. કઈ બાજુ? જ્યારે દીકરીનો સંબંધ આપણે ગોતવાનો થાય છે ત્યારે આપણે શું શું જોઈએ છીએ, અને દીકરીનો જ્યારે સંબંધ ગોતવાનો થાય ત્યારે સૌથી પહેલાં એના મમ્મીને પૂછવામાં આવે છે. કારણ કે પુરુષનું એમાં નથી ચાલતું, એમાં સ્ત્રીનું જ ચાલે છે કે કેવો છોકરો પસંદ કરે. કે બધું જ જોઈએ, બંગલો જોઈએ, ગાડી જોઈએ, ગામડે જમીન જોઈએ, પ્રોપર્ટી જોઈએ, સારો બિઝનેસ જોઈએ, 6 આંકડાની અંદર ઇન્કમ જોઈએ, બધું જ જોઈએ. હા, બધું ચેક કરાય વ્યવસ્થિત રીતે. આપણી દીકરીને કોઈ ઘરે દુઃખી ન થાય એટલે આપણે એનો રેફરન્સ લેવો જરૂરી છે. એ બધું જ કરવું આપણે જરૂરી છે, એટલે બધું જ કરાય. પણ શું થાય છે, તમે જ્યારે જોવો ને ત્યારે એક વસ્તુ તમે ચૂકી જાઓ છો કે એ જે દીકરાની સાથે તમારી દીકરીનો સંબંધ થાય છે એ દીકરો અર્જુન છે કે નહીં, એ દીકરાની અંદર શક્તિ છે કે નહીં, એ તમારે જોવાનું છે. કારણ કે જો એ દીકરો અર્જુન હશે ને તો એની અંદર એ તાકાત છે કે મહાભારત જેવું યુદ્ધ થશે ને તોય વહી ગયેલી સંપત્તિને પાછી લઈ આવશે. કારણ કે આ કળયુગ છે. બાપ દાદાનું ભેગું કરેલી વર્ષો જૂની પેઢી હોય ને તોય પૂરી થઈ જાય છે, વાર નથી લાગતી. તો એક જગ્યાએ અટવાઈ જવાથી બધા પૈસા જતા રહે છે. પણ એ દીકરાની અંદર જો સામર્થ્ય હશે ને તો તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં થવા દે અને એને હંમેશા સુખી રાખશે ને ફરીથી જમીનમાં મળી ગયેલું સામ્રાજ્યને ઊભું કરી દેશે ને એટલી તાકાત એનામાં હશે. એટલે તમે જે દીકરાની સાથે તમારી દીકરીનો સંબંધ નક્કી કરો છો એ દીકરાને તમારે ખાસ જોવાનો છે કે એની અંદર કેટલી સ્કિલ છે, એની અંદર કેટલી આવડત છે. હવે તમે શું જોવો? તમે જમીન જોવો છો. જવાની છે દીકરી ખેતી કરવા માટે, હા જમીન બેકઅપ છે, ભીં પડે તો વેચવા થાય. તો દીકરો જેવો ગોતો ને કે ભીં પડવા જ ન દે ને એની પહેલાં જ આખું વ્યવસ્થિત કરી નાખે.